ફણગાવેલા મગ બનાવીશું આપણે. આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠ. મેં આખી રાત પલાળ્યા હતા, સવારે કપડામાં બાંધી અને કુકરમાં મૂકી દીધા હતા. બહુ ઠંડી જેવું છે ને એટલે કુકરમાં મૂકવા પડે. એમાં જોશે ડુંગળી, ટમેટાં, લસણ અને આપણે આજે કિચનમાં મસાલો હોય ને રેગ્યુલર એ જોશે. એટલે આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, આ તેલ મૂકી દીધું છે. હવે એમાં આપણે રાઈ નાખશું. રાઈ તતડી જાય એટલે આપણે હિંગ નાખશું એમાં. પછી નાખશું લસણ નાખવાનું. પછી લસણની પેસ્ટ. થોડુંક લસણ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી નાખવાની. થોડી વાર બધાને ચડવા દેવાની ડુંગળી. હવે આપણી ડુંગળી સોતરાઈ ગઈ છે. તો આવી રીતના હવે આપણે એમાં ટમેટું નાખશું. ટમેટાને આપણે થોડી વાર ચડવા દઈશું. ચાલો, હવે આ ટમેટાની સાથે આપણે બધા મસાલા જે આપણા કિચનમાં રેગ્યુલર મસાલા હોય એ નાખશું. ધાણા જીરું છે, હળદર છે, મીઠું છે, તીખું મરચું, આ કાશ્મીરી મરચું બધું નાખી અને એને થોડીક વાર સુકવવા દઈશું. થોડી વાર ચડવા દઈશું બધું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને બસ હવે આપણે આ મગ એમાં નાખી દઈશું. મિક્સ કરી નાખશું. મગ બધા મસાલાની સાથે પડી જાય એવી રીતના. આમાં હવે થોડું પાણી નાખવાનું અને ઢાંકી અને થોડી વાર ચડવા દેવાનું. મગને ઢાંકી દેવાનું થોડી વાર. હવે આપણા આ મગ ચડી ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને આમાં કાઢશું આપણે બાઉલમાં. આ મગનું શાક તૈયાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું? જો તમને સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે બધાય બનાવજો અને ખાજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.